જય શ્રી રામ, હર હર મહાદેવ. આજનો દિવસ મારા માટે સારો હતો. દરરોજ રાત્રે વિચાર કરું, કારણ કે આજનો દિવસ અંતિમ દિવસ છે. ભવિષ્યની ગેરંટી નથી, નો ગેરંટી. દરરોજ રાત્રે વિચાર કરો, આજનો દિવસ મારા માટે સારો હતો. વિચાર કરો. દરેક મનુષ્યને વિચાર કરવા જોઈએ. આજનો દિવસ અંતિમ દિવસ છે, અને જે મનુષ્ય માની લેવે કે આજનો દિવસ અંતિમ દિવસ છે, એ મનુષ્ય સુખી થઈ જાય. એવા મનુષ્યના જીવનમાં ડિપ્રેશન ન આવે. એવા મનુષ્યના જીવનમાં ક્રોધ ન આવે, વાસના ન આવે, વિકૃતિ ન આવે, પાપાચાર ન કરી શકે. વિચાર કરો, આજનો દિવસ મારા માટે સારો હતો. હું કોઈને પીડા આપેલા છું, કોઈને અશબ્દ બોલેલા છું, હું કોઈ સેવા કરેલા છું. વિચાર કરો. મનુષ્ય જ્યારે વિચાર કરે ને, તો જીવનમાંથી ધીરે ધીરે પાપ નીકળે. મનુષ્ય વિચારતો નથી, બીજા માટે વિચાર કરે છે. આપણા મનમાં રોજ હજારો ખરાબ વિચાર આવે છે, દરેક મનુષ્યના અંદર. એ મનુષ્ય નથી સોચતા, પણ બીજા મનુષ્ય શું કરે છે એના બારેમાં વિચાર કરે. કોઈ દિવસ ન કરો. દરેક મનુષ્ય આપના બારેમાં વિચાર કરે, પોતાના વિશે વિચાર કરે, તો જીવન સુધરી જાવે ને ધરતી સુધરી જાવે. દરરોજ વિચાર કરો, આજનો દિવસ મારા માટે સારો હતો. કોઈ ભિક્ષુકને ખવડાવેલા છું. આ મનુષ્ય સન છે, પડ પીડા સમ નહીં અધમાય. આ મનુષ્ય શરીર છે, કોઈને પીડા હું આપેલા છું. મનમાં એવા ભાવ જાગે ને, તો સમજી લો તમે દેવતુલ્ય બની ગયા છો. અને એવા મનુષ્ય કોઈ દિવસ ખરાબ કર્મ ન કરે. તમે ખરાબ કર્મ કરો આજનો દિવસ, કોઈને લૂંટી લો, કોઈને ઠગી લો, જૂઠ બોલીને, પણ કાલ ન થાય તો બધું બેકાર છે. દરેક રોજ વિચાર કરો અને ભગવાનને પ્રાપ્ત કરો. આજનો દિવસ મારા માટે સારો હતો, તો ભગવાનને થેન્ક્સ બોલો. અને આજનો દિવસ મારા માટે સારો ન હતો, તો ભગવાનને બોલો, કાલે મારા માટે દિવસ ઉગે, સૂર્ય દેવતા ઉગે, તો હું કાંઈ કરી શકું સમાજ માટે, મા બાપ માટે, ગુરુજનો માટે, ધર્મ માટે, માનવતા માટે, રાષ્ટ્ર માટે. હંમેશા વિચાર કરો.